ગાવું છે. દાદા ભજન નીરડ મની લાગી, દાદા ભજન નીરડ મની લાગી. ભક્તિ રસમાં નાવું છે, ભક્તિ રસમાં નાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે. ભવસાગરમાં નૈયા મારી ડોલે, ભવસાગરમાં નૈયા મારી ડોલે. સામે કિનારે મારે જાવું છે, સામે કિનારે મારે જાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે. જીવન મારું બન્યું બકારું, જીવન મારું બન્યું બકારું. દાદા ચરણ મારે રહેવું છે, દાદા ચરણમાં રહેવું છે. દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે. દાદા તમારી આજ્ઞામાં રહીને, દાદા તમારી આજ્ઞામાં રહીને. જ્ઞાનામૃત મારે પીવું છે, જ્ઞાનામૃત મારે પીવું છે. દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે. દાદા વિતરાગીની દીક્ષા પામી, દાદા વિતરાગીની દીક્ષા પામી. દાદા જેવું મારે થવું છે, દાદા જેવું મારે થવું છે. દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે. પ્રેમનો અમૃત પાવું છે, પ્રેમનો અમૃત પાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે. જય સચ્चिदानंद. जय सच्चिदानंद. वेरी गुड. कौन है उधर देखते आप लोग? खुशी है. खुशी को क्या प्रॉब्लम है? नहीं, वो मैंने पेन फेंक दिया था इसलिए मैं क्या किया? पेन देने के लिए वो उसने फेंक दिया था. क्या फेंक दिया था? पेन पेन. पेन? क्यों? हाँ. गुस्से में आ गए? क्या था? खुशी आप गुस्से में आ गए? जानबूझ के किया था, चिढ़ाने के लिए. मस्ती करते हैं खुशी. ओके, 9 कलम बोलो. જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેદારી જીવાત્માનું કિંચિત માત્ર પણ અહમ ના દુબે ના દુબાય કે પ્રકૃતિના અનુમોદન
એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનું કિંચિત માત્ર પણ અહમ ના દુબે એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મ કિંચિત માત્ર પણ પ્રમાણ ના દુબે ના દુબાય કે દુબા પ્રત્યેના અનુદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ના દુબે એવી શાદવાદ વાણી, શાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ, साध्वी के आचार्य अवर्णवाद, अपराध, अविनय न करने की परम शक्ति आपो. हे दादा भगवान, मैंने कोई पण देहधारी जीवात्मा के प्रति किंचित मात्र पण अभाव, तिरस्कार ना किया जाए, ना करवाया जाए कि कर्ता के प्रति ना अनुमुदाय एवी परम शक्ति आपो. हे दादा भगवान, મને કોઈ પણ દેહધારી જીવાત્માના સાથે ક્યારેય પણ કઠોર ભાષા, તંત્રી ભાષા ના બોલી જાય, ના બોલવાઈ જાય કે દુર્વાના પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંત્રી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની પરમ શક્તિ આપો. हे दादा भगवान, મને કોઈ પણ દેહધારી જીવાત્માને કિંચિત માત્ર પણ સ્ત્રી પુરુષ અગર ન પૂછના ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધમાં કિંચિત માત્ર પણ विषय विकार संबंधी दोषों, इच्छाओं, चेष्टाओं या विचार संबंधी दोषों न किया जाए, न करवाया जाए कि कर्ता के प्रति न अनुमोदाय एवी परम शक्ति आपो. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુપ્તપણું ના કરાય એવી પરમ શક્તિ આપો. મને સમૃદ્ધિ ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માને કિંચિત માત્ર પણ પ્રત્યક્ષ અથવા પરોક્ષ, જીવંત અથવા મૃત્યુ પામીના લોક કોઈનો પણ કિંચિત માત્ર પણ અવર્ણવાદ, अपराध, अविनय ना करने की परम शक्ति आपो. हे दादा भगवान, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. सच्चिदानंद. ओके, करिश्मा. ओ, केशव दादा आ गए. जय सच्चिदानंद केशव दादा. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બહુ ઘણા દિવસ આવ્યા તમે. હા થોડી શ્રીમંત તબિયત બોલાય બહુ ડાઉન થઈ ગઈ હતી. હે તબિયત? કેશવની તબિયત ડાઉન થઈ ગઈ હતી તો હવે થોડી રિકવરીમાં છે. अच्छा अच्छा, वेरी गुड वेरी गुड. तो श्रीमंत बोलाए प्लीज. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરીયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોવે સવ સાહુનમ, ऐसो पंचन मुक्कारो, એસો પંચન મુક્કારો, सव पावपणासनो, સવ પાવપનાશનમ, मंगलाणं च सव्वेसिं, મંગલાનમ ચ સૌવેસિમ, परमं हवै मंगलम्. પરમમવૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ओम नमः शिवाय. ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद, જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. जय सच्चिदानंद. डेली प्रेयर. जय सच्चिदानंद. हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे देह को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने. मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी, मैं बुरी सोबत से और हुस्न से हमेशा दूर रहूंगी, और कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करना. प्राप्त मन वचन काया कायो और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं.
जो कि श्रेष्ठ मानव धर्म है। मैं अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में मॉरल सिंसियर प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे उत्कृष्ट व्यक्तित्व की मानवी बन पाऊं। हे दादा भगवान, मैं आगे अपने माता पिता की हर बात सुनने की संकल्प लेती हूँ। मैं उनको अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। Daily prayer. Chinai, Chinai, Chinai. जय सच्चिदानंद। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी कृपा करें कि जिससे मेरा दर्शन ऊपर का आवरण टूट जाए और मेरी पढ़ाई से ढंग से हो, ऐसी आप मुझे परम शक्ति दें। जय सच्चिदानंद। Okay, Charisma. हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, हे Hey, दादा Dada भगवान, Bhagwan. मैं आपके बच्चे हम हम हैं हैं आपके आपके बच्चे, बच्चे, दिल के हैं सच्चे, दिल के दिल हैं के हैं सच्चे, सच्चे, फिर भी हैं कच्चे, फिर भी हैं कच्चे, कच्चे। काम करेंगे अच्छे अच्छे। काम काम करेंगे करेंगे अच्छे। अच्छे अच्छे। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद. Okay, Daksh. Hışlatma dadagana palagodak lage. Hışlatma dadagana paradox parade hışlat paradagat. A priodox relative अजय सच्चिदानंद। Yeah. જય સચિદાનંદ. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, શ્રેયા જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, શ્રેયા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો, શ્રેયા ટેમ્પરરી છે. Jai Sacha, very good. Okay, are you happy today, Shreya? નો, क्या हो गया आज? मैंने मेरा होमवर्क कंप्लीट नहीं किया। कौन सा होमवर्क? वो फूड प्रेयर का होमवर्क। क्यों? मैंने मम्मी के साथ डिस्कस नहीं किया। क्यों नहीं किया था? होमवर्क नॉट इम्पोर्टेंट? नहीं, इम्पोर्टेंट है। तो मम्मी से कितना चल रहा है? क्या? मम्मी से कितना चल रहा है? नहीं। तो okay, Daksh, are you happy today? हाँ, मम्मी को कितना परेशान किया आज? दादाज मैंने मम्मी को परेशान नहीं किया था। मम्मी क्या बोलती है? हाँ, ओके, आपने खाना खा लिया? जो टेबल पे आया था खाना था? हाँ, वेरी गुड. करिश्मा, आर यू हैप्पी? हाँ, क्यों? क्या आज क्या गजब की बात किया आपने? आज मैंने स्टडीज की थी और मम्मी को आज मैंने परेशान नहीं किया था। वेरी गुड. और एग्जाम कैसा था? आज कौन सा था? क्या? आज एग्जाम कौन सा था? और साइंस साइंस. कैसा गया पेपर? अच्छा गया। अच्छा या ना? सब क्वेश्चन का जवाब दिया? हाँ, रिवीजन किया था? हाँ, वेरी गुड. खुशी, हैप्पी? हाँ, आज मैं हैप्पी थी और मेरी मम्मी पापा किसी को भी आज मैंने टेंशन नहीं दी। और खाने का? खाने का आज मैंने चुपचाप खा लिया, कुछ भी नहीं कहा। क्या था खाने का? फेवरेट आपका फेवरेट था इसलिए कि नहीं, फेवरेट नहीं था तो भी मैंने खा लिया था, कुछ भी नहीं कहा मम्मी को। अपना मोटो क्या है? सब कुछ खा लेती।
जो मोटो नहीं भी है। हाँ, जो भी टेबल पर आए वो खा लेने का। whether you are hungry or not, हाँ whatever is on the table, you eat happily, whether you are hungry or not. Because मम्मी complete करो। मम्मी हमारे लिए प्यार से बनाती है। मैं मान गया, you passed this very good test, खुशी। Excellent answer। मेरी प्यारी मम्मी बोलो। हाँ मेरी प्यारी मम्मी ने प्यार से बनाया तो मैं खाऊंगी। That should be the motto, ना मोनिका? जय सच्चिदानंद। आज मैं हैप्पी नहीं थी और मम्मी को वापस परेशान किया था मैंने। आज मम्मी खाने में आज मैंने चिक की थी और खाने में आज दाल था तो मैंने कहा मैं नहीं खाऊंगी। तो मम्मी ने कहा मैं बना के अच्छे से देती हूँ तुम खा लेना, बट मैंने उस समय मना कर दिया था और बाद में नहीं खाया। क्या प्रॉब्लम है आपको? खाने में क्या प्रॉब्लम है? दादा सब्जी के मम- साथ मम्मी किधर है? I'm going to tell her I don't cook for you. Okay? You cook for yourself. Only yourself. चलेगा? नहीं क्यों? तो उधर क्यों बदमाशी करने का है? हाँ? कल से ध्यान तो रख। आपको खुद खाना नहीं करने पकाने का है। जो मम्मी प्यार से करती है तो किट करते हैं। वाह, क्या खाने में क्या था? दाल और रोटी। हाँ, दाल नहीं सुनाई देता है। दाल दाल था आज खाने में। कौन सी दाल था? हरी आपने तुरई क्या की क्या खाया वही मालूम नहीं। कौन सा दाल खाया आपने? खाया तो नहीं दादा। खुशी, कौन सा दाल था? कितनी दाल? You know how many types of dal there are? हाँ? किसको मालूम है? श्रेया, आपको मालूम है? श्रेया, don't write, just listen. तो राइट करके कोई फायदा नहीं होता है, because you don't revise it. तो मालूम नहीं है क्या कौन से जात का दाल? तुअर की दाल, हाँ, चना, सूरत हरे की की दाल और चने की, और मग की दाल। हाँ तो, तो आज कौन सा दाल था? आज हरे की दाल थी। कौन सी? चना हरे क्या बोला केशव दादा? हरी हरी दाल। वो क्या हाँ बोले? वो सारी दाल? दादा नहीं ग्रीन। मारवाड़ी ग्रीन में तो को दो तो मग का होगा ना, मूंग। नहीं। हाँ हाँ नहीं, but you should know what you are eating. कौन सी सब्जी है, कौन सा दाल है, कौन सा, you must know that. श्रेया, आज आपने क्या खाया था? मैंने आज पर, पराठा खाया था। प्लेन पराठा था कि हाँ, कनाडा से आया कि बॉम्बे से आया? नहीं घर पे बनाया। और परोठा, ओनली पराठा खाया? हाँ, Nothing else? Zero? नहीं How can you swallow that? एक पराठा? पराठा और केचप खाया था ये। हाँ, तो ऐसे ऐसे वो कह रहा था, पराठा और केचप का कॉम्बिनेशन
कुछ होता है पराठा और दही हो लगेगा योगर्ट होना मांगता है हाँ दूध होना मांगता है दूध नहीं पिया साथ पराठा के साथ क्यों हाउ कैन यू व्हाट इज योर पराठा केचप कितना आपको हाउ फायदा हुआ वो जरा देखना ओके this is your habit has to be changed otherwise you'll be very bad health wise ओके केशव दादा ये तो अभी बहुत ये मोनिका तो क्या अभी मम को बताना पड़ेगा मोनिका डोंट कुक फॉर यू नहीं, मैं कल से ध्यान रखूंगी दादा, मैं कल से नहीं तो कल एवरीडे वही कल 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 होता है एटलीस्ट आई करूंगी। एटलीस्ट खुशी आई अप्रिशिएट वी अप्रिशिएट खुशी कि वो खा तो लेती है और ये करिश्मा तो बहुत अच्छी है सब खा लेती है एंड यू हैव टू सेट एन एग्जांपल ना करिश्मा चलो केशव दादा इन लोग को हाँ जी। साइंस बताओ कि ये क्या होने वाला है उन लोग का तबीयत का क्या होने वाला है हाँ। नहीं, अभी ये खाने की बात को वो बहुत ही इम्पोर्टेंस देना चाहिए, क्योंकि खाना तो क्या है, जैसे कविराज ने पद भी बनाया है, वाणी तेवी पाणी तेवी वाणी, आहार तेवु वर्तन। अभी जो आहार जैसा जो हम खाते हैं वो हमारा अंदर पूरा परिणाम करता है, हमारा पूरा वर्तन बदल देता है। तो आहार के ऊपर तो बहुत ध्यान देना चाहिए, क्योंकि ऐसे अभी जैसे बताया कि वो पराठा केचप के साथ खाया, या ये वो खाना सात्विक खाना नहीं होता है, सिस्टमेटिक खाना होना चाहिए जिसमें सब प्रकार के तत्व होने चाहिए, और हर एक प्रकार की उसमें उसमें जो ग्रेन्स हैं, कौन सी दालें खानी चाहिए, कौन सी, क्योंकि हमारा पूरा खाना तो दादाजी बोलते हैं साइंटिफिक है। इंडियन फूड जो हिंदू का खाना है, बहुत बड़ा, दादा ने शब्द, कितना बड़ा शब्द बोला कि हमारा खाना जो है वो साइंटिफिक खाना है। मतलब साइंटिफिक खाना मतलब कैसे अंदर जाके पूरा परिवर्तन करता है, पूरे शरीर को कैसे एनर्जी मिलती है। और सबसे इम्पोर्टेंट चीज तो दादा ने बड़ी साइंस खोली की कि हमारे टेबल पे जब भी जो कुछ भी खाना आता है, जो मम्मी हमारे लिए बनाती है, तो उसके अंदर ऐसा कुछ वो प्रेरणा होती है कि आज मैं ये खाना बनाऊं। तो वो खाना बनाते हैं तो उस समय वो हमारे अंदर की वो चीज की रिक्वायरमेंट होती है। बहुत बड़ी चीज दादा ने बताई कि जो हम आज खाना खा रहे हैं, जो हमारे टेबल पे आया, दैट इज टुडेज रिक्वायरमेंट इन आवर स्टमक। तो वो खाने के लिए तो कुछ भी आ जाए टेबल पे, तो वो समझने का कि आज मेरे शरीर को इसी खाने की बहुत ही सख्त जरूरत थी, इसलिए मेरे टेबल पे आई है। पर हम क्या करते हैं कि ये खाना तो मुझे पसंद नहीं है, ये मुझे खाना अच्छा नहीं लगता है, मुझे दाल तो अच्छी पसंद नहीं आती है, मुझे ये सब्जी अच्छी नहीं लगती है। तो हर एक खाने की सब्जी में, हर एक प्रकार की दाल में इतने इंपॉर्टेंट तत्व होते हैं जो हमारे शरीर के लिए बहुत जरूरी होते हैं। तो खाने की बाबत में मैंने अपने पूरे लाइफ के अंदर जब से मैं आपकी उम्र का था तब से मैं दादा भगवान के साथ बैठता था। तो मैंने कभी दादा भगवान को ये सुनते हुए या बोलते हुए कभी नहीं सुना कि ये मुझे अच्छा नहीं लगता है, ये थाली में से इसको बाहर निकाल दो, इसको ऐसा कर दो। हाँ, उनका खाना बहुत ही अच्छा सिस्टमेटिक था, उणोदरी था। तो उनको जो जो चीजें है टेबल पे रखते थे, तो उसमें से थोड़ी थोड़ी हर एक प्रकार की सब्जी वो अपने थाली में उतारते थे, और उतारते थे। और वो सब्जी, वो जो भी उस दिन के लिए आई है, वो उनको अच्छी तरह से उपयोग पूर्वक खाते थे। तो अगर हम दादा के रियल फॉलोवर हैं, हम अगर दादा को रियली मानते हैं, तो जिस तरह से दादा ने अपना जीवन निकाला, खाते समय, बैठते समय, कितनी देर सोना चाहिए, कितनी देर जागना चाहिए,
कैसे कैसे हमारा सुबह से लेके शाम तक का जीवन होना चाहिए, वो हमको स्ट्रिक्टली फॉलो करना चाहिए अगर हमको दादा भगवान की तरह बनना है तो। हाँ, अगर ऐसा ऑर्डिनरी लाइफ निकाल के पूरा कर देने का है तो फिर तो कोई क्वेश्चन ही नहीं है, फिर तो वॉट एवर यू आर डूइंग इट इज ओके। बट अगर हमको आउटस्टैंडिंग दादा भगवान की तरह जीवन जीना है, दादा भगवान की तरह आउटस्टैंडिंग बनना है लाइफ के अंदर, और दादा भगवान की तरह हमको हर पूरे विज्ञान को समझना है, फूड का विज्ञान है, खाने का विज्ञान है, आराम करने का विज्ञान है, हर एक चीज साइंटिफिक है, उसको साइंटिफिक तरह से जीने से हमारा जीवन बहुत ही सिस्टमेटिक हो जाता है। हमारे शरीर में जो एनर्जी चाहिए वो उसी सिस्टमेटिक खाने से आती है। तो अगर मम्मी जो कुछ भी बनाती है तो उनको तो सब पता है कि कौन सा खाना क्या होता है, उसमें क्या तत्व होते हैं, इसमें कौन सी एनर्जी होती है, इसमें कौन सी शक्ति होती है। तो हमको ज्यादा ब्रेन नहीं चलाने का, दादा का साइंस समझ जाने का कि जो आज टेबल पे आया वो मेरी आज की रिक्वायरमेंट है, उसको हाथ जोड़ के विधि करके खाना खा लेने का। तो वो खाना अंदर जाके अमृत बनता है। अगर किसी भी खाने में से आप ऑडिट करोगे तो वो खाना जहर बन जाता है, ये मुझे अच्छा नहीं लगता है, ये मुझे बिल्कुल पसंद नहीं है, वो खाने का पूरा तत्व वहां पर ही खलास हो जाता है। इतना साइंटिफिक है। उल्टा दादा भगवान तो बोलते हैं बहुत सरस बन्यू छे शाक आजे। अभी जैसे ही आपने सरस बोला वो पूरा खाना सरस हो जाता है। कितनी बड़ी साइंस है। मैंने कभी ये नहीं सोचा आमा बरू खराब छे, आज ये बरोबर नहीं बना है, ये थोड़ा कच्चा है, ये ऐसा वैसा है, कुछ भी नहीं। उपयोग पूर्वक खाने का, दैट इज द साइंटिफिक मेथड ऑफ ईटिंग फूड। एक मिनट किशोर जी, हाँ जी। तो ओ मोनिका, वो हाँ, केशव दादा ने बताया अमृत और जहर, व्हाट इज द डिफरेंस बिटवीन अमृत एंड जहर? अमरूद मीठा होता है और सेब कड़वा होता है। सेब का मतलब पॉइजन है, अमरूद का मतलब स्वीट है। अमृत इज स्वीट, नॉट स्वीट। फ्रूट है बट वो स्वीट लगता है। नो, अमृत का तो दैट इज द फ्रूट, एसेंस ऑफ लाइफ में अमृत मिलते हैं। ओके, और जहर हाँ, तो जहर खाने से क्या होता है मर जाते हैं। दक्ष? जहर खाने से अपन मर जाते हैं। ओके, तो अभी देखो, केशव दादा ने बोला, तो आप अमृत खाते हैं कि जहर खाते हैं? आज मोनिका, आपने तो जहर किया, सो व्हाट यू आर डाइंग। मैंने कल बोला था ना, 0.001% यू गोइंग टू बी अनहेल्दी। ओके, आपका तो 0.002% आ गया 2-4 दिन में। और श्रेया, हाँ। केचप की बात किधर से आया? यू नो व्हाट इज इन केचप? थोड़े केमिकल्स You होते know हैं। what? The milk is the most wholesome food in the world. तो आप मिल्क नहीं पी सकते क्या? घर में नहीं है? केशव दादा, थोड़ा पैसा भेज दो ना उसका घर मिल्क का। है उनके पापा पास तो को? इतना पैसा है कि वो मेरे को बेच सकते हैं। है श्रेया, you want केशव दादा to send you money for milk? पापा को पूछना, मम्मी को पूछना। तो why you cannot eat milk with पराठा? देखो, कल क्या बात हुआ था? You should take food as medicine. Okay? और ketchup is medicine? Sure? तो ये जरा जो सोचो, because now you understand, जैसे दादा ने बोला, ये एक्सलेंट दो शब्द केशव दादा ने बोला, और मेरी तबीयत खुश हो गई। अमृत और जहर। तो आज खुशी एंड करिश्मा अमृत पिया, आज दक्ष अमृत पिया, हाँ। और श्रेया और आपने जहर पिया आज।
So please understand that, okay? You'll get sick and sick and sick as you go along. Okay, दूसरा अभी केशवनाथ बोला कि प्रेयर्स करके बस श्रेया ने तो श्रेया को बोला था कि प्रेयर्स मम्मी को हमने दिखाया था तो नहीं बोला था. Do you do prayer before खाने चिनाई? हाँ मैं करती हूँ. कौन सा प्रेयर करते हैं? खुशी नहीं करती है. नहीं. हाँ मालूम पड़ गया हमको. कौन सी करते? हमने उसको सात्विक अभी हमें एक क्रेडिट दिया ने अभी डी क्रेडिट देना पड़ेगा खुशी को. ओके कौन सा प्रेयर करते हैं? 1 हाँ? सात्विक Seven? कलम. Oh, that should not be number 1 anyway. दूसरा? त्रिमंत्र बोल. Yes. That's it. और आहार को नमस्कार करना. कैसे करते हैं? जिसने भी खाना बनाया है उनको शुद्धात्मा देखने का और जो भी खाने में शुद्धात्मा उनको नमस्कार. ये प्रेयर देखा है आपने? मैंने वो पूरी तरह से ये पढ़ा है प्रेयर किसको आता है? ओके देखो नंबर 1 पहले कल प्रदीप दादा ने क्या बोला था कि हे दादा भगवान आप जमो. ओके रक्षक शासन देवी को पहले 2 important people you to make offer your food. Dada Bhagwan and Dev Deviyas. Okay, then column number 7. Okay, then आहारी आहार करते हैं और मैं निराहारी मात्र पहचानता हूँ उसको. Okay, and then 3 mantra. No, then ये प्रार्थना. And then 3 mantra. Before that you cannot eat even. कौन पढ़ेगा? करिश्मा पढ़ो ये. चलो जल्दी पढ़ो. आहार खुशी बनाने वाले अब बोलो. आहार बनाने वाले को और आहार You cannot see. कौन देख सकता है? आहार ग्रहण करने वाले को प्रत्यक्ष दादा भगवान की साक्षी में प्रत्यक्ष दादा भगवान की साक्षी में आहार में समाहित सर्व गुणों को ओके कौन अच्छी तरह से कौन पढ़ सकता है? सॉरी मेरे को थोड़ा छोटा करना का नहीं कर सकता हूँ. ओके मनिका पढ़िए. जय सच्चिदानंद. आहार बनाने वाले को और आहार ग्रहण करने वाले के लिए प्रार्थना. प्रत्यक्ष दादा भगवान की साक्षी में आहार में समाहित सर्व गुणों को नमस्कार करता हूँ. आहार में समाहित शुद्धात्मा भगवान को नमस्कार करता हूँ. आहार के रक्षण देव देवियों को नमस्कार करता हूँ. आहार ग्रहण करने वाले को शुद्धात्मा भगवान को नमस्कार करता हूँ. जय सच्चिदानंद. ओके श्रेया आपको गुजराती आता है पढ़ना? हाँ. पढ़ो.
આહાર બનાવનાર અને ખાનાર માટે પ્રાર્થના. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ આહારમાં રહેલા સર્વ ગુણોને નમસ્કાર કરું છું. આહારમાં રહેલા શુદ્ધાત્મા ભગવાનને નમસ્કાર કરું છું. આહારના રક્ષક દેવ દેવીઓને નમસ્કાર કરું છું. ખાનારાના શુદ્ધાત્માને નમસ્કાર કરું છું. Okay, so अभी अभी से प्रेयर कैसे करेंगे? नंबर 1, दादा भगवान को और देवी देवताओं को पहले खाने परोसना। हाय बोलो. दादा क्या कहा? कैसे प्रेयर करेगा अभी खाने के पहले? फर्स्ट दादा भगवान को और देवी देवताओं को खाने को ऑफर नो करना नो है। बोलो, ऐसे नहीं. हे दादा भगवान आप जमिए, ऐसे बोलने का. रक्षक देव को आप जमिए. या जम्यानु શું इंग्लिश का हिंदी में क्या बोल रहा है जमवानु? खाना खाए। हाँ तो वैसे बोलो. आप आहार ग्रहण करने आइए. हाँ ओके, बाद में रक्षक देव देवी को, बाद में आहार सेवंथ का सातवीं आहार ही कला आहार करते हैं और मैं शुद्धात्मा भगवान उसको निहार रहा. बाद में सातवीं कला बाद में ये प्रेयर, हाँ बाद में 7 कलम और बाद में 3 मंत्र. ओके ठीक है ना केशवदा, ये हो गया कंप्लीट. परफेक्ट परफेक्ट. बहुत जरूरी है ये प्रेयर. आपको लिखा नहीं है, याद नहीं रहते तो वीडियो देखो. पर यू मस्ट. खुशी हाँ प्रेयर से हम केशवदा ने क्या बोला? अमृत होता है खाना. और हज इट वेरी हेल्प्स इन डाइजेशन ऑल्सो. पर ये तो मोनिका ने जेल पिया था तो कल उसका पेट में प्रॉब्लम होने वाले है. ओके सबको आ गया? बोलो केशव दादा. हमने सिर्फ दादा भगवान को जब बहुत छोटे थे, आपकी उम्र के थे, तो फर्स्ट टाइम जैसे हम दादा भगवान बैठे थे तो दादा के टेबल पे वो थाली लगी, तो थाली लगने के बाद कंटिन्यूअस दादा भगवान ने ऐसा करके ऐसा आहार ग्रहण, देवी देवताओं को आहार ग्रहण किया. फिर प्रार्थना की और इतनी देर प्रार्थना की तो हमने फर्स्ट टाइम देखा कि वो इसके अंदर क्या इतना बड़ा रहस्य है. तो हमने भी ऐसा शुरू किया. हमने तो दादा से प्रश्न भी नहीं पूछा कि दादा ये आप क्या कर रहे हो ऐसा. तो हमने देखा कि जैसे जैसे देवी देवताओं भगवानों को दादा ने ऐसा आहार अर्पण किया, और जैसे ही दादा ने आहार अर्पण किया और हमने भी ऐसा शुरू किया, तो उस दिन के बाद जो आहार खाने का जो अमृत जैसा लगा. पहले तो हमको पता भी नहीं चलता था कि हम किसने खाना खाया, कैसा खाना खाया, खाने में कौन सा टेस्ट था, वो हम खाना खा लेते थे. इसलिए दादा ने बोला कि ये जो उपयोग बगैर खाना खाने का, प्रेयर बगैर खाना खाने से वो पूरा खाना जहर बन जाता है. तो उस दिन के बाद जब से हमने ये देखा, फिर हमने लाइफ में कभी हमारे से ये भूल नहीं हुई कि हमारे टेबल पे खाना आया हो और हमने देवी देवताओं को आहार अर्पण नहीं किया हो. क्योंकि वो आहार अर्पण करने से पूरा हमारा खाने के अंदर वो अमृत बन जाता है, हमारा हेल्थ बनता है और हमारा पूरा अंदर का पूरा वर्तन भी बदल जाता है. क्योंकि आपने उसको प्रेयर किया, भगवान को अर्पण किया खाना. तो ये कभी भी भूल नहीं हो. ये आज से ऐसा आप निश्चय करो, ऐसा प्रण लो कि मेरे को कुछ भी हो जाए, कितनी भी भूख लगी हो, उतावल में खाना खाने का नहीं, उपयोग पूर्वक खाने का और प्रॉपर प्रॉपर प्रेयर करने के बाद ही खाना खाने का. तभी वो खाना अमृत बन जाएगा. मालूम पड़ गया सबको? हाँ. हाँ अभी से इट इज वेरी वेरी इम्पोर्टेंट ये करने का. ओके दरिया क्या पूछ, आपको क्या क्वेश्चन है? दादा मुझे पूछना नहीं था लेकिन मुझे कहना था जैसा अन्न वैसा मन और जैसा मन वैसा तन.
अभी तो केशव दादा ने बोला था ना, वो कविराज का पद है, और आपने सुना नहीं? केशव दादा ने बोला था आहार, શું હતું કેશવ દાદા? કેશવ વાણી દાદા क्या? आहार, વાણી તેવી પાણી તેવી વાણી આહાર તેવું વર્તન સર્વાહારે આહારમાં હો સમથિંગ લાઈક ધેટ એવું છે. ओके। तो दादा का साइंस कविराज ने बता दिया। मम्मी को पूछना एक पद निकालने का। ओके, सो अभी तो आज कुछ फायदा हुआ क्या नहीं? हाँ. श्रेया, श्रेया कुछ फायदा हुआ क्या नहीं आज? कुछ जानने मिला क्या नहीं? कि जब देव देवियों को आप खाने का इनवाइट करता है, तो डू यू नो देव देवीज, they don't eat, they by smell they fill their tummy. ओके, तो उन लोग को आप आसपास बुलाएंगे और खाना देगा, तो कितना फायदा होगा मालूम है? सही बात है ना केशव दादा के हाँ देव देव देवी को दे डोंट ईट, हाँ दे जस्ट स्मेल एंड दैट्स मैं गुड इनफ। खाली वो आपकी प्रेयर की राह देखते हैं, वो हाजिर हो जाते हैं. हाँ, जैसे ही आप प्रेयर करते हो सब देवी देवता हाजिर हो जाते हैं, क्योंकि प्रत्यक्ष दादा भगवान की साक्षी में आप उनको बुलाते हो. बहुत, ये तो बहुत बड़ा मिरेक्युलस चीज हमको मिला है. पर क्या हमको उसका वैल्यू नहीं है ना, तो इसके लिए हम उसको समझ नहीं पाते कि भाई इसमें कितनी शक्ति है. वो आहार कैसे अमृत बन जाता है, आहार कैसे पूरा शक्ति देता है. तो वो एक बार खाली लक्ष्य में आ गया तो फिर उसको कभी छोड़ने का नहीं. हमने दादा भगवान को एक बार देखा कि भाई ये किस तरह से दादा आहार अर्पण करते थे देवी देवता को. फिर हमने कभी लाइफ में, मुझे याद नहीं है कि आहार खाते समय हमारे से ये प्रेयर चूक गई हो. कभी नहीं चूकती है, क्योंकि उस वो ही आहार से ही तो हमारा आज तक का जीवन ऐसा स्वस्थ चलता है, इतनी शक्ति मिलती है. हम इस ज्ञान में इतनी प्रगति कर सकते हैं, क्योंकि पूरा आहार अंदर हमारा पूरा अंतस्करण को बदल देता है. इतनी शक्ति है आहार में. और वो शक्ति कब बनती है? जब हम देवी देवताओं को, दादा भगवान को, सबको आहार अर्पण करके बाद में हम प्रसाद तरीके खाते हैं. ओके, ये सब प्लीज थिंक ओवर इट। ओके, कि दिस इज वेरी वेरी इंपॉर्टेंट आपका बॉडी बिल्डिंग करने का। दिस इज सूर्य नमस्कार और योगा इज आल्सो essential. This is very very essential. Okay, ये और मोनिका, हाँ ये खुशी, when you साथ में खाते हो तो साथ में बोलने का कंपलसरी कर देने का। हाँ ओके ओके, जय सच्चिदानंद। जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. ઓકે, કેશવાનજી આજે છે ને हाँ जी. અનન્ય બેન આવવાના હતા, પણ આજે બાર ગામ છે, अच्छा. એટલે પદ નથી. પણ ગઈકાલે એક પદ હતું. हम्म. એક મિનિટ. ઓકે, ગઈકાલે આપણે ચિનાઈ ના પ્રદીપ દાદાએ ગાયું હતું. ઓકે, हाँ દાદાના ગુંડલા ગાઈએ. તો हाँ આ પહેલી જ લાઈન છે, દાદાના ગુંડલા ગાતે ને મહાનિજરા સહેજે થશે, બટ हाँ બંજનને બીજ બંજનને બચશે એના બહુ બંધન જશે. તો હવે તો દાદાના ગુણલા તો કેટલા છે આપણે, તો
તો એના વિશે વાત કરવું હોય તો કુંડલા કયા છે, ક્યારે ગાવાના એ, અને પછી આનો મિનિંગ પછી સમજાવો. હા દાદાના ગુણલા ગાશે તેને મા નિર્જરા સહેજે થશે. આપણે હિન્દીમાં વાંચવાની કે નહીં, ગુજરાતીમાં? હવે ગુજરાતીમાં. એક મિનિટ મને ટેપ કરવા દો. એક જ મિનિટ. ઓકે. ઓકે, તો આ જે ગજબનું પદ છે, કારણ કે જ્ઞાની પુરુષના ગુણલા જે ગાય ને તો દાદા ભગવાન જેવા જ થઈ જાય. કેવું છે કે દાદા ભગવાન પોતે બી જ્ઞાની પુરુષ શું થાય છે, જ્ઞાની પુરુષ કેવા હોય છે, એમના કેવા ગુણલા હોય છે, એ પોતે બી એ અંદર જે પ્રગટ થયા છે દાદા ભગવાન, એમને આવી રીતે એમના દર્શન કરતા હતા. એટલે એને કેટલું બધું આનંદ થતું હશે ભગવાનના દર્શન કરતા. એમને કેટલું બધું કે ઓહો ભગવાન મારી સાથે બેઠા છે, એમના કેવા બધા ગુણો છે. તો અમને બી વારે ઘડી અમે જ્યારે દાદાની બાજુમાં આમ બેસતા અને દાદાને જોતા, તો અમારે અંદર જે દાદાના ગુણલા જે અમે ગાઈએ ને, તો એ અમારી અંદર પ્રગટ થાય. એટલે દાદાના ગુણલા ગાશે એટલે આપણે દાદા ભગવાનને જ્યારે મળ્યા ત્યારથી આ એક જ વસ્તુ અમને જોયેલી નાનપણમાંથી, કે કેમ કરીને આ જ્ઞાની પુરુષની ઓળખાણ કેવી રીતે થાય. કારણ કે એ ઓળખાણ કરવી કહું સહેલી નથી, પણ એમને ઉઠતા બેસતા, કેવી રીતે ખાય છે, કેવી રીતે બોલે છે, કેવી રીતે વાત કરે છે, એ તો નિહાળવાની બહુ મોટો ચાન્સ મળેલો અમને. કારણ કે જ્ઞાની પુરુષ એટલે શું? સાક્ષાત પરમાત્મા, 14 લોકના નાથ, આખા બ્રહ્માંડના સ્વામી. આવી મોટી ડિગ્રી દાદા ભગવાનને અમને ઓળખાણ પાડી. ત્યાર પછી તો અમે શું કરતા હતા કે દાદા પોતે બી કહેતા હતા કે ભાઈ આ જ્ઞાની પુરુષ આવા મળી જાય ને તો પછી કશું પૂછવા જેવું નથી રહેતું. તો પછી દાદા કે શું થાય છે? તો દાદા કે તો બસ જ્ઞાની પુરુષ મળી જાય ને તો એમને જોયા જ કરવાનું. બસ આખો દિવસ નિહાળા જ કરવાનું, એમને જોયા જ કરવાનું. જોતા જોતા તમને બધું આવડી જશે. જોતા જોતા એમના બધા ગુણો બધા તમારી અંદર પ્રગટ થઈ જશે. એવા સાયન્ટિફિક દાદા ભગવાન જે અમારા ભાગ્યે મળ્યા, તો એમ એટલા બધા પુણ્યશાળી કે જ્ઞાની પુરુષની બધી વાત સાંભળવાની મળે, એનું આરાધન કરવાનું મળે, એમના ગુણલા ગાવાનું મળે. તો આ ચાન્સ મળે તો જ્યારે બી એવા દાદા ભગવાનના જે ભક્તિવાળા પદો છે ને, દાદા બોલતા હતા ખૂબ ગાવાના. આ ભક્તિવાળા પદો ગાવાથી શું થાય કે અંદરથી બધું દાદા ભગવાન પ્રાગટ્ય થાય. આ એક એક વાક્યમાં કેવું બધું, કેટલી બધી શક્તિ છે. દાદાના ગુણલા ગાશે તેને મહાનિર્જરા સહેજે દેશે. જે નિર્જરા થાય છે ને બોડીની અંદર, એ સહેજે થઈ જાય. કઈ મહેનત કરવી ના પડે. નહીં તો બહુ બધી મહેનત કરવી પડે, બહુ બધા તપ કરવા પડે, બહુ બધા જપ કરવા પડે, અને ત્યારે જઈને કઈ નિર્જરા થાય. પણ આ જ્ઞાની પુરુષ એક જ એવા વ્યક્તિ હતા આખા બ્રહ્માંડમાં, જેના ખાલી ગુણલા ગાવાથી બધા નિર્જરા થતી જાય સહજે સહજે, અને અંદર ચોખ્ખું થતું જાય. અંદર એવું ચોખ્ખું થતું જાય કે જેથી કરીને તમને પોતાને બી ખબર પડે કે ઓહો દાદા ભગવાન મારી અંદર પ્રગટ થઈ ગયા છે. ભીડભંજનને બચશે એના ભવ ભય બંધન જાશે. આ કેટલા બધા ભવના બંધન છે, કેટલા બધા ભાવથી આપણે રખડી રહ્યા છે, કેટલા બધા ભાવથી આપણે આમાંથી છૂટાતું નથી. આ તો જ્ઞાની પુરુષને અમારા પર શું આટલી બધી કૃપા વરસાવી છે, શું અમારા પર કૃપા કરી છે કે જેને લીધે ખાલી એમના દર્શન માત્રથી કેટલા બધા ભાવના પાપો ભસ્મીભૂત થાય છે. આ દાદા ભગવાન જ્યારે બોલતા હતા કે આ કેવા જૈવિક જ્ઞાની પુરુષ તમને મળ્યા છે, તમને ખબર કે જેના દર્શન માત્રથી એના કેટલા બધા ભાવના પાપો ભસ્મીભૂત થાય. નહીં તો પાપો ભસ્મીભૂત થાય જ નહીં. ગમે તેટલી તમે તપસ્યા કરો ને, ગમે તેટલી તમે મહેનત કરો, જપ કરો, તપ કરો, સામાયિકો કરો, બેસી રહો, પણ જ્યાં સુધી જ્ઞાની પુરુષના દર્શન ના થાય, જ્યાં સુધી જ્ઞાની પુરુષનો ભેટો ના થાય, જ્યાં સુધી જ્ઞાની પુરુષની આ ભજના ના મળે, ત્યાં સુધી કોઈ પણ પ્રકારની મોક્ષની તો દાદા કે કલ્પના બી ના કરી શકો તમે.
હા, અમારા બધા મહાત્માઓના ખૂબ ખૂબ પુણ્ય અને ખૂબ ખૂબ પુણ્યશાળી મહાત્મા જેમને આ દાદા ભગવાન દાદા શબ્દ સાંભળવાનું મળ્યું, જેના નામ લેવાથી, જેનું ખાલી આરાધન કરવાથી, નામ લેવા દાદાનું શબ્દ બોલવાથી બી એમનું આખું જીવન સફળ થઈ જાય, મોક્ષના દ્વાર ખુલ્લા થઈ જાય. એટલે દાદા ભગવાન બી પોતે અચરજ પામતા કે ભાઈ આ કેવું જ્ઞાન પ્રગટ થયું છે, આ બધા મહાત્માઓ કેટલા બધા પુણ્યશાળી છે. અને અને એ તો અમને આખી લાઈફ જોયેલી કે આ દાદા ભગવાન મહાત્માઓ માટે કેમ આટલા બધા આફરીન રહેતા હતા. અને જ્યારે જ્યારે દાદા ભગવાન બધી વાત કરે ને મહાત્માઓ સાથે કે તમને કેવું રહે, કે દાદા મને તો 24 કલાકે દાદા ભગવાન ભૂલાતા નથી, મને નિરંતર દાદા ભગવાનનું નિધિ ધ્યાસન રહ્યા કરે છે, દાદા મને આખો દિવસ દાદાની આરાધના ચાલ્યા કરે છે. તો કે ઓહ કેટલા બધા ધન્ય છે. એમને બધાને દાદા જોઈને ખુશ થતા હતા કે એવા ધન્ય છે મહાત્મા જેને દાદા ભગવાન ભૂલાતા નથી. કેવા? કારણ કે આ વસ્તુ તો કેવી વસ્તુ મળી છે કે 8 પ્રહર ને 64 ઘડીએ આખો દિવસ 24 કલાક સત્સંગની તનની વાટડીએ આખો દિવસ એવું જ રહ્યા કરે કે આ દાદા ભગવાનની જોડે બેસી રહીએ, દાદા ભગવાનને આમ પકડીને. અમે ખાલી એક વખત સવારના પોળમાં દાદા ભગવાનના દ્વારમાં હોલમાં પહોંચતા હતા, તે રાત્રે 11-12 વાગ્યા સુધી ઘરે નહોતા જતા, ખાવાનું પણ યાદ નહોતું આવતું, બોલો. તોય દાદા બોલતા હતા કે જા જા જઈને જમી આવ. અમે ત્યાંથી ખસતા જ નહોતા, ભૂખ જ નહોતી લાગતી. એવા દાદા ભગવાન અમને બધાને મળ્યા છે કે જેને ખાલી જોતાની સાથે આપણે અંદરના બધા ભાવ બધા બદલાઈ જાય છે. ખાલી એક જ આખો દિવસ એક જ ભાવ રહ્યા કરે કે હું કેમ કરીને દાદા જોડે બેસી રહું, દાદા જોડે જ બેસી રહું, ક્યાંય જવું નથી. અમે તો આખા દિવસ દાદા ભગવાનને કહેતા જ હતા કે દાદા તમે જ્યારે બી જાઓ, જ્યાં બી જાઓ, દાદા અમને જોડે લઈ જજો. પણ દાદા કે અમે તમને એવી રીતે દાદા ભગવાન અંદર બેસાડી દીધા છે કે હવે તમને ક્યાંય જવું ના પડે, તમે આખો દિવસ દાદાનું દર્શન કરી શકો છો, દાદા ભગવાનની જોડે વાત કરી શકો છો. એવી રીતે દાદા ભગવાને આખી મશીનરી અમારી અંદર સેટ કરીને આપેલી છે. 8 પ્રહર ને 64 ઘડીએ સત્સંગ તનની વાટડીએ, ધ્યાન દીવામાં પૂરશે આત્મા, જિંદગી મનની પાંખડીએ. ઓહો, ખાલી આખો દિવસ દીવામાં જેવી રીતે આપણે દીવામાં તેલ નાખીએ તો કેવી રીતે આખો દીવો આમ દીપી ઉઠે, આત્મા આખું આમ આત્માનો દીવો, આત્માનું જેવી રીતે દાદાએ અંદર બેસાડી દીધા છે તે આખો દીવો આમ પ્રકાશમાન કરી દીધો છે. એને જીવનમાં મોક્ષ જણાશે અને શુદ્ધાત્મા અનુભવ થશે. ઓહો, જેને દાદા ભગવાનની આ આત્માની આટલી બધી આમ ટચ થઈ ગયું, આમાં જ્ઞાનની ઘીની જે દાદાએ અંદર વાટ ભરી દીધી છે, તેની રિઝલ્ટ શું આવે છે? એને જીવનમાં મોક્ષ જણાશે અને શુદ્ધાત્મા અનુભવ થશે. ખાલી દાદાને ખાલી એક વખત તમે પકડી લીધું, એને દાદા ભગવાનને તમે એક વખત પકડી લીધું, દાદા ભગવાનને તમે અનુભવ કરી લીધું કે દાદા ભગવાન એટલે કોણ? એ જ મારો આત્મા છે. અને એ જે વસ્તુ જો પકડાઈ ગઈ તો તમને હરેક ક્ષણે, દરેક ક્ષણે એવું જ લાગશે કે જાણે તમે મોક્ષમાં બેઠા છો. અને આટલું જ નહીં, આનું રિવોર્ડ શું મળે છે? મોક્ષમાં તો તમને અનુભવ થશે કે આખો દિવસ અમને એવું જ લાગતું હતું 24 કલાક કે અમે મોક્ષમાં જ બેઠા છીએ. દાદા ભગવાન જોડે બેઠા હોઈએ ને તો અમને દરેક ક્ષણે એવું જ લાગે કે ઓ આનાથી વધારે મોટું શું મોક્ષ હોય છે આ ધરતી પર. કારણ કે જ્ઞાની પુરુષની હાજરીમાં અમે જ્યારે બેસતા હતા તો અમને એટલી બધી ઠંડક, એટલું બધું આનંદ રહેતો હતો કે જેનું વર્ણન થાય નહીં. તો એને જીવનમાં મોક્ષ જણાશે, મોક્ષ તો અનુભવ થશે, પણ એને હાથમાં શું લોટરી લાગે છે? શુદ્ધાત્મા અનુભવ થશે. જે શુદ્ધાત્મા અનુભવ થઈ ગયો એટલે વાત ખલાસ, એની આગળ કશું છે જ નહીં. શુદ્ધાત્માનો અનુભવ એટલે દરેક ક્ષણે તમે પોતાના સ્વમાં રહી શકો. આ વિજ્ઞાન પછી તમે દરેક ક્ષણે દરેક જીવ માત્રની અંદર શુદ્ધાત્મા જોઈ શકો, અનુભવ કરી શકો, એવું આ દાદાનું વિજ્ઞાન છે. પછી કે જો ફૂલની ફોરમે કોયલ ટવકે, જ્ઞાન સુગંધે આત્મહંસ મેં કે. ઓહો,
જ્ઞાનીની સુગંધી કેવી હોય? દાદા કહે કે જ્ઞાની પુરુષ અહીંયા બેઠા હોય ને તો 300 કિલોમીટર સુધી એમની સુગંધી આવ્યા કરે. એટલે કેટલી બધી એની અંદર બ્રહ્માંડી શક્તિ હશે કે ક્યાં અહીંયા બેઠા હોય ને વડોદરામાં તો મુંબઈમાં જ બધાને અસર પડ્યા કરે કે દાદા ભગવાન ત્યાં બેઠા છે, અને દાદા ભગવાનનું ત્યાં બેસતા બેસતા ને અનુભવ થયા કરે. દાદા ભગવાનને બેસતા સુતા સુતા એમના સપના આવ્યા કરે. એટલે એટલી બધી એની પ્રેઝન્સની એટલી બધી કરામત હોય છે કે જ્ઞાની પુરુષ ઇવન અમેરિકામાં બી દાદા ભગવાન બેસતા ને તોય અમને એવું ઠંડક લાગે કે દાદા અમેરિકાથી જાણે આશીર્વાદ. આમ ફોન પર બી કહેતા કે અમારા ખૂબ આશીર્વાદ છે. બસ બહુ થઈ ગયું. દાદા ભગવાન એક શબ્દ બોલે ને અમારા ખૂબ આશીર્વાદ છે, તમે બહુ સરસ સત્સંગ કરજો, બેસજો, અમે તમારી સાથે છીએ. ખાલી એટલું જ બોલે ને એટલે દાદા ભગવાનનો અનુભવ થઈ જતો. એટલું બધું પાર વગરનું સુખ અનુભવ થતું. આ જ્ઞાની પુરુષની પ્રેઝન્સનું ફળ છે. હા, પારસ સ્પર્શે તનમન લોડું, સોનું બનીને ઝળકે. ઓહો, આપણે પારસને સ્પર્શ કરીએ તો કેવા થઈ જઈએ? એવા દાદા ભગવાન પારસ જેવા હતા. આમ આમ અડીએ ને તો અમે પોતે સોના જેવા થઈ જઈએ. અને એવી રીતે ઝળકે, આખું વિજ્ઞાન ઝળકે તમારી અંદર, આમ પ્રગટ થયા કરે. અને કશું બોલવું ના પડે, કશું કરવું ના પડે. આ આખું બધું કૃપાનું ફળ હોય છે. આ જ્ઞાની પુરુષને મળવું, જ્ઞાની પુરુષની વાતો સાંભળવી, જ્ઞાની પુરુષની આરાધના થવી, એ બહુ જબરજસ્ત કૃપાનું ફળ છે. એમાં કશું કરવું ના પડે. ખાલી તમે વિચાર કરો ને દાદા ભગવાનનું નામ લો ને કે બસ દાદા ભગવાનની ખાલી તમે ભક્તિ કરો, એમની આરાધના કરો, દાદાનું ખાલી મુખારવિંદ તમને આમ નું નિધિધ્યાસન કરો તો એની અંદર આખું બધું ઝળક્યા કરે. તમને આખું વિજ્ઞાન ઝળક્યા કરે. કશું કરવું ના પડે. આ એક જ એવી વસ્તુ છે આ બ્રહ્માંડમાં કે એમાં કશું કરવું ના પડે. આ ફક્ત કૃપાનું દાદા ભગવાન બોલતા બી હતા કે આ કૃપાનું માર્ગ છે. જ્ઞાની પુરુષની ખાલી કૃપા થાય ને, આમ ખાલી આમ ટચ કરે ને માથા ઉપર એટલે કામ થઈ ગયું. એવી આ કૃપાનું માર્ગ છે. આમાં કશું કરવું ના પડે. એટલે આ કેવી દાદાએ ગજબની વસ્તુ આપી છે કે અમારે કશી કોઈ મહેનત કરવાની નહીં, કશું કરવાનું નહીં. ખાલી દાદાને નિહાળ્યા જ કરવાનું, દાદાની ખાલી આરાધના કરવાની, દાદાની વાતો કરવાની. બસ એનાથી આખી કૃપા મળ્યા કરે. સોનું બનીને ઝળકે. આ આખું અંદર આમ કેવી રીતે સોનું બનીને ઝળકે, આમ ઝળક્યા જ કરે. આખું વિજ્ઞાન, આખું આત્માનું વિજ્ઞાન તમારી અંદર ઝળક્યા જ કરે. આમ કશું કરવું ના પડે. હીરાનું મૂલ સમજાશે, સ્વ જવાહર જગમગ થાશે. હવે આપણે જ્યાં સુધી હીરાનું મૂલ્ય ખબર નથી હોતી તો આપણે શું લાગે કે આ તો પથ્થર છે, આ તો પથ્થર છે. આપણે પણ જ્યારે જે દિવસે ખબર પડે કે આ તો અબજ રૂપિયાનો હીરો છે તો પછી આ આમ પોતાના આંગણમાં ફેંકી દે ખરા? આવું જ્યારે આ ખબર પડશે કે આ દાદાનું વિજ્ઞાન અબજો રૂપિયા ખર્ચે તોય આવા દર્શન થાય નહીં, એવું દાદા ભગવાન બોલતા હતા. અબજો રૂપિયા ખર્ચે, કારણ કે લોકોને પૈસાથી જ વેલ્યુ ખબર પડે, બીજી કોઈ રીતે વસ્તુ વેલ્યુ ખબર ના પડે. એટલે દાદા ભગવાન આ કળિયુગમાં એવું જ બોલતા હતા કે અબજો રૂપિયા ખર્ચે તોય આવા દર્શન થાય નહીં, અબજો રૂપિયા ખર્ચે તોય આ જ્ઞાન મળે નહીં, અબજો રૂપિયા ખર્ચે તોય દાદાનું આમ દર્શન સુધી બી ના મળે. એટલે જે દિવસે આ ખબર પડશે કે આ અબજો રૂપિયા કરતા બી વધારે આ મૂલ્યવાન વસ્તુ છે દાદા ભગવાનનું વિજ્ઞાન, ત્યારે હીરાનું મૂળ સમજાશે, સ્વ જવાહર જગમગ થશે. પોતાની અંદર સ્વ જે આખું આત્મા જગમગ થશે, કારણ કે એની વેલ્યુ સમજાય કે આ જ્ઞાની પુરુષની વેલ્યુ એટલે શું, જ્ઞાની પુરુષ એટલે શું, એની આરાધના એટલે શું, એનું ફળ શું થાય છે. દર્શન માત્રથી એમના પાપો ભસ્મીભૂત થાય છે. એટલે જ્યારે આ હીરાનું મૂળ સમજાશે ત્યારે અંદર ઓટોમેટિક દાદા ભગવાન કહેતા હતા કે તમે જેટલું તમે તમારી અંદર એમની વેલ્યુ તમારે સમજાશે ને, હા, એટલું જ તમારી અંદર જ્ઞાન પ્રગટ થશે. તમે કહેશો કે દાદા 1 લાખ રૂપિયા ના થાય તો 1 લાખ રૂપિયા જેવું ફાયદો થશે. પણ તમે કહેશો કે દાદા છે ને એ તો દાદા અબજો રૂપિયા કરતા બી દાદા માન છે, તો અબજો રૂપિયા ખર્ચાય એ બી એની કઈ વેલ્યુ નથી, એના કરતા વધારે દાદાની વેલ્યુ છે. તો દાદા કહે તમારે અબજો રૂપિયા જેવું અનુભવ થશે.
એટલે તમે જેવું તમે દાદાને વેલ્યુ કરશો, જેવું દાદાની તમે વેલ્યુ કરશો, એટલા જ તમારી અંદર ફાયદો થશે. એટલે દાદા એવું ખાસ કહેતા હતા કે તમને જ્યારે આ દાદા જ્ઞાની પુરુષની તમને વેલ્યુ કરતા આવડતી નથી અને તમે કરી બી નહીં શકો કે જ્ઞાની પુરુષ એટલે શું, સર્વ કળા સંપન્ન, એમાં કોઈ બી કળા બાકી ના રહે, કોઈ બી ગુણ બાકી ના રહે, એનું નામ જ્ઞાની પુરુષ. હવે એ જ્યારે તમને સમજાશે ત્યારે તમને એમનું જ્ઞાનની વેલ્યુ પકડાશે અને એટલું જ જ્ઞાન તમારી અંદર પરિણામ પામશે. કારણ કે જ્યાં સુધી તમને વેલ્યુ ના ખબર પડે ને તો ત્યાં સુધી એનું પરિણામ બી ના પ્રગટ થાય. આ તમને ખબર પડી જાય કે આ અબજ રૂપિયાનો હીરો છે, તમે વેલ્યુએશન કરાવી આવો. લેડીઝ લોકો જાય છે ને તે ત્યાં સોનાનું ને આનું પેલું વેલ્યુ કઢાવી લાય, તો એને ખબર પડે કે આમાં તો આટલા ટકા પેલું સોનું છે, આમાં આટલા ટકા મિક્સચર છે, આમાં આટલા ટકા આમ છે, તો એની એ દાગીનાની વેલ્યુ ખલાસ થઈ જાય. પણ આમાં કે આ 24 કેરેટનું સોનું છે ને, તો કે હા એકદમ મારી પાસે પ્યોર વસ્તુ મળી છે. તે એને એટલું બધું સુખ ઉભરાય કે 24 કેરેટની વસ્તુ છે મારી પાસે. એટલે જેટલી તમે વેલ્યુ સમજશો એટલું જ તમારે સુખ પ્રગટ થશે. આ એક નિયમ છે કુદરતી. આ બહુ વસ્તુ છે કે દાદા નહીં તો કહેતા હતા કે દિવસમાં 100 વખત બોલવાનું. અમને તો વારે ઘડીએ કે ફ્રી ટાઈમ બેઠા હોય ને તો ખૂણામાં બેસીને આ આખો દિવસ બોલ કરજો. આ ગજબનું વાક્ય કવિરાજે કાઢેલું, જે દાદાને ખાસ આજ્ઞા આપતા હતા. સગડું કરતા સ્વ નહીં કરતા સૂત્ર પામે જે જન. સગડું કરતા સ્વ નહીં કરતા. તમે ગમે તેટલું બધું કામ કરો, આ કરો, કોણ કરે છે એ જ્ઞાન નિરંતર તમને હાજર રહે, પણ સ્વ નહીં કરતા, સ્વ કશું કરતું નથી. આ બહુ મોટું આત્માનું રહસ્ય છે. આ મોટામાં મોટું દાદાનું આ કવિરાજે આ સૂત્ર લખ્યું, આ જે કડીઓ ગાઈ, જે દાદા ભગવાન પોતે સત્સંગમાં બોલતા હતા કે 50 વખત બોલો, અને દાદા ભગવાન વિધિ કરતા હતા અને મહાત્માઓને કહેતા હતા કે આ બોલો, સગડું કરતા સ્વ નહીં કરતા સૂત્ર પામે જે જન. જેને આ હાથમાં આ મોટો સૂત્ર મળી ગયો કે તમે ગમે તેટલું બધું કામ કરો, ગમે તેટલી તપસ્યા કરો, ગમે તેટલા સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, પણ કોણ કરે છે એટલી જો તમને ભાન પડી જાય એટલે તમે આત્માનું આખું રહસ્ય તમારા હાથમાં આવી ગયું. સ્વ નહીં કરતા, પોતા હાથમાં કશું કરતો નથી. તમે બધું કરતા પણ સ્વ નથી કરતા. એ સૂત્ર જે મળી જાય કેવળ એના પ્રગટ થશે. એને કશું બી કરવાની જરૂર નથી. એને કેવળ એને પ્રગટ થશે. સમજેજો જનગણમન. જો આ બધા લોકો સમજી જાય ને આ ધરતી ઉપર કે આ આત્મા કશું કરતો નથી, આ કરે છે તો ફાઇલ નંબર 1 કરે છે, અને નિરંતર 24 કલાક એને આવું રહેતું હોય કે ભાઈ આ હું છૂટો છું અને આ ફાઇલ નંબર 1 બધું કાર્યક્રમ કરે છે, ખાય છે, પીએ છે, સૂઈ જાય છે, આ ફાઇલ નંબર 1 નું બધું ખાતું છે. સ્વ તો પોતાના જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદીમાં બેઠા છે. એ આખો દિવસ જોયા જ કરે છે, જ્ઞાતા દ્રષ્ટા પદમાં છે. હવે એ જે બે ડિમાર્કેશનની લાઈન થઈ જાય તો દાદા ભગવાન ગેરંટી આપે છે કે કેવળ એના પ્રગટ થશે. એમને આ જ્ઞાન આખું આત્મા કેવળ જ્ઞાન સુધી પ્રગટ થશે. સમજેજો જનગણમન. ત્રિકાળ જ્ઞાની ગણાશે, નિજ અનુભવ મોક્ષમાં ગાશે. ત્રિકાળ જ્ઞાની એ નિરંતર ગમે તે કાળમાં હશે ને એ જ્ઞાની ગણાશે, કારણ કે એને સગડું કરતા સ્વ નહીં કરતાનું આખું સૂત્ર હાથમાં આવી ગયું છે. ત્રિકાળ જ્ઞાની ગણાશે, નિજ અનુભવમાં મોક્ષ ગાશે. નિજ અનુભવ એટલે નિરંતર 24 કલાક. જેવી રીતે દાદા ભગવાનનું મુક્ત હાસ્ય હતું ને 24 કલાક, એટલે એ શું શામાં રહેતા હતા? નિજ અનુભવમાં રહેતા હતા. આત્માનું અનંત સુખનું જે અનુભવ હતું એ એમાં જ રહેતા હતા, એમાં જ રચ્યા પચ્યા રહેતા હતા, પોતાના સ્વમાં જ. આમ જ્યારે બી જુઓ તો દાદા એકલા મોઢામાંથી મુક્ત હાસ્ય દાદા હસતા હતા. એટલે અમને ખ્યાલ આવતો હતો કે ઓહ દાદા શું અનુભવ કરી રહ્યા છે. 24 કલાક પોતાના સ્વમાં રહેતા હતા. તો આ આત્માનું જે ગુણ દાદાએ અમને મળી ગયો છે એ દાદાએ અમને બધાને હાથમાં આપી દીધું છે. જો આ ગુણ અમારા હાથમાં મળી ગયો છે તો એને માણવા જેવું છે, અનુભવ કરવા જેવું છે. અને એ કેવી રીતે અનુભવ થાય કે બસ
નિરંતર દાદા ભગવાનના ગુણગાન કરવાના. દાદા ભગવાન કેવી રીતે હસતા હતા, દાદા ભગવાન કેવી રીતે ગાતા હતા, દાદા ભગવાન કેવી રીતે દરેક માટે પોતાના ખર્ચીને બીજાને કેવી રીતે હેલ્પફુલ થતા હતા, કેમ કરીને હું બધાને સુખ આપું. નિરંતર 24 કલાક એક જ ભાવમાં રહેતા હતા. બપોરે 2 વાગે સુવાનું ટાઈમ થયું હોય તો પણ દાદા ભગવાનને ભૂલે ચૂકે કોઈ ગામમાંથી આવી જાય તો દાદા કે આવો 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 બેસો બેસો. અમે વિચાર કરીએ કે હવે તો સુવાનું ટાઈમ થઈ ગયો. અને અમે એક નોર્મલ ટેન્ડન્સી લોકોની હોય છે, તમે સૂતા હો આરામથી, એકદમ મસ્ત ઊંઘ આવતી હોય અને એવા ટાઈમે તમે કોઈ તમારા ઘરમાં કોઈ આવી જાય તો તમારા અંદર શું થાય કે હમણાં ક્યાંથી આ કઈ ટાઈમ છે આવવાનો, બપોરે 2 વાગ્યાનો ટાઈમ. અમે તો હેરાન થતા હતા કે બપોરે 2 વાગે આવતા હોય કે રાત્રે 11 વાગે આવતા હોય કે સવારે 6 વાગે આવીને મહાત્માઓ આવી જાય. ગમે તે ગામમાંથી ટ્રેન 5 વાગે આવી જાય તો 6 વાગે આવીને ત્યાં બેસી રહે તો એ દાદા ખુશ થતા હતા અને કહેતા હતા અને વેલકમ કરતા હતા કે અરે, અને બોલતા હતા કે એમને એવું ના કહીશ કે દાદા સૂતા છે આમ છે, અમને કહો કે આવી જાઓ કઈ વાંધો નહીં. શા માટે? કે કેમ કરીને આ જે જીવ આવ્યો છે અહીંયા એને ફરી કોઈ દિવસે ચાન્સ મળે કે ના મળે, ફરી એવો કોઈ સંજોગ બાજે કે ના બાજે કે આવું જ્ઞાની પુરુષના એમના દર્શનમાંથી એ દર્શનમાંથી એ જતો રહે એટલે એને કેટલી બધી આમ દાદા ભગવાનની થાય કે જાણે કે બહુ ખોટ પડી જાય. એટલે દાદા ગમે તેવા ટાઈમે ગમે તે ટાઈમે એ આવતા તો બધા દાદાને એમને વેલકમ કરતા, એની તે વખતે વિધિ કરતા, એને વિધિ કરીને એમને કઈ ગોઠવણ કરી આપતા, પછી એમને સમજાવતા કે આવા ટાઈમે તમે આવજો, આ દિવસે અમે જ્ઞાન આપવાના છે. કેમ કરીને બધા લોકોને આ દાદા ભગવાનનું જ્ઞાન મળે અને બધા લોકો મોક્ષ માર્ગ પર ચાલે, એ આ એક જ દાદાની ઝંખના હતી, એક જ દાદાની ભાવના. કેમ કરીને આ લોકો મોક્ષને પામે, કારણ કે આ વસ્તુ લાખો અબજો વર્ષો સુધી આમ તરસતા રહે ને તોય મળે નહીં. ત્યારે તો કવિરાજે લખ્યું ને કે 10 લાખ વર્ષે પ્રગટ થાય છે જ્ઞાની. 10 લાખ વર્ષે તમે કલ્પના તો કરો કે આવો ચાન્સ અમને મળી ગયો. તો એવા ચાન્સ માટે દાદા ભગવાન જોતા હતા કે અમારા બધા મહાત્માઓ આમાંથી રહી ના જાય, કોઈ મહાત્મા ચૂકી ના જાય. એટલે દરેક સવારે 6-5 વાગ્યાથી દ્વાર ખુલ્લો થાય તો રાત્રે 11-12 વાગ્યા સુધી, જ્યાં સુધી બધા આપતા પુત્રો પોતપોતાના ઘરે ના જાય ને ત્યાં સુધી દાદાની ક્લાસ બંધ નહોતી થતી, ચાલ્યા જ કરે. અને એ દરમિયાન જે કોઈ બી આવે એમને કઈ ને કઈ મળ્યા કરે, વિધિ મળ્યા કરે, દાદાનું જ્ઞાન મળ્યા કરે. આવી રીતે દાદા ભગવાને એક મહાત્માઓને આખું વિજ્ઞાન હાથમાં આપીને મોક્ષના માર્ગે સેટ કરી દીધા. નિજ અનુભવ મોક્ષમાં ગાશે. બહુ સરસ કેશવાનજી. હા, ચાલો હવે આપણે થોડીક સામાયિકની વાત કરીએ. રેકોર્ડ દીપકાનજી, are you there? ઓકે, તો હવે આપણે કેશવાનજી, હાજી, આપણે હમણાં સામાયિક ચાલે છે, પ્રતિક્રમણ ચાલે છે આપણા 6 સેન્સીસ ના. હા, ઓકે, તો આપણું સ્પર્શ પતી ગયું, ટેસ્ટ પતી ગયો, સ્મેલ હા. પતી ગઈ, આઈસ જોવાનું પતી ગયું. હવે સાંભળવાનું, બરોબર. સાંભળવાના ઉપર કરવાનું. તો એના વિશે હા, તમારો એક્સપિરિયન્સ સાંભળવાનો અને એના શું થાય શું ના થાય. હા, અને તમે દાદાની આસપાસ બહુ હતા, તમે બધું બહુ સાંભળ્યું હશે, બરોબર. એટલે એની વિશે વાત કરો કે કાન શું ફાયદો કરે ને ગેરફાયદા કરે. હા, બરોબર. ના, દાદા બહુ ખાસ કાનની વસ્તુ ઉપર સાંભળવા માટે બહુ ડિટેલમાં વાત કરતા હતા કે આપણે આપણો ઉપયોગ કેવી રીતે આખો જતો રહે છે. આપણે કેટલા બધા સેન્સિટિવ હોય છે. ખાલી કે ને કે અહીંયા પેલા રૂમમાં કોઈ વાત કરતા હોય 2 જણા અને ખાલી આમથું ખાલી આમ નામ કહી દે ને કેશવ, પછી બીજું કશું સંભળાય નહીં.
કશું સંભળાય નહીં, બીજું કશું, ખાલી નામ જ સંભળાય એટલે તરત જ અંદર શું ઊભું થાય? ચાલો મારા માટે કઈ વાત કરી રહ્યા છે, हम्म, ખાલી એક નામ લેવાથી. કારણ કે કાન પર શું પડ્યું? આવાજ પડ્યું કે કેશવ. હવે આ કેશવ માટે શું બોલી રહ્યા હતા? એ સારું બોલી રહ્યા હતા કે એમને ઊંધું બોલી રહ્યા હતા? કશી ખબર નથી પડતી. તો પછી શું થઈ જાય? એક્ટિવ થઈ જાય. અને પછી આવાજ નહીં સંભળાવતું હોય ને તો થોડું આગળ જાય કે શું જોવું તો ખરા કે શું બોલે છે. દરવાજાની બાજુમાં જાય, ખાલી ખાલી નામ જ સાંભળ્યું છે કે કેશવ. હવે પોતાનું નામ સાંભળે તો ખબર તો પડી જાય ને કે હવે તો મારા માટે કઈ વાતચીત ચાલી રહી છે રૂમમાં અંદર. હવે શું વાત કરી રહ્યા છે? એટલે એટલું બધું સેન્સિટિવ અંદર છે કે મને મારા માટે આવી રીતે વાત કરી, મારા માટે મારી અંદર આવી રીતે બધી મારા માટે ઊંધું બોલી રહ્યા છે, આમ કરી રહ્યા છે. એટલે આ આટલું બધું સેન્સિટિવ છે. પણ આ વિજ્ઞાન શું કરે છે? હવે કેશવ તો કીધું, એ શબ્દ તો કાન પર આવ્યો, પણ કેશવ એટલે કોણ? કેશવ એટલે ફાઇલ નંબર 1. હવે જ્યારે આ વસ્તુ સાંભળ્યા પછી એટલું જ એમને ખાલી જુદું પડી જાય કે આ તો કેશવ ફાઇલ નંબર 1 ની વાત કરે છે, એટલે તરત જ છૂટાપણું આવી જાય. આ વિજ્ઞાન કેવું છે! પણ આ વિજ્ઞાન નહીં હોવાથી કેટલી બધી પઝલ ઊભી થઈ જાય છે. મારા માટે આવું બોલે છે, મને આવું બોલે છે, મેં એના માટે આટલું બધું સારું કર્યું અને એ મારા માટે આવું બધું ઊંધું કરે છે. હવે એને બરોબર હું શીખવાડીશ. આજે મને ચાન્સ મળ્યું છે, મને આજે એને બધું આવું બધું કર્યું છે ને, પણ એને છોડીશ નહીં. હા, આટલું બધું સેન્સિટિવ છે. આપણે જાગૃતિ ક્યાં રાખવાની છે કે આપણું નામ લે કે ગમે તે રીતે અમારી માટે વાત કરતા હોય તો આપણે તરત જ જ્ઞાન હાજર થવું જોઈએ કે આ કોના માટે વાત કરે છે, આ કોના માટે છે. જ્યાં સુધી આ વસ્તુ પકડાય નહીં ને કે આ ભાઈ ફાઇલ નંબર 1 માટેની બધી વાત છે અને હું એનાથી છૂટો છું, હું તો પોતાના સ્વમાં બેઠો છું, શુદ્ધાત્મા પદમાં બેઠો છું, એટલે આ વસ્તુ પકડમાં આવી જાય તો નિરંતર તમને છૂટા પડવું રહે. આ જાગૃતિ રાખવાની છે આપણે. એટલે તો કે મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખનો. કેમ? મન વચન કાયા. વચન એટલે વચનથી બી આપણે કેટલું બધું દુઃખ આપી દેતા હોઈએ છીએ. આપણી વાણી કેવી નીકળતી હોઈએ, કાન પર સાંભળે તો પછી એમને રિએક્શન થઈ જાય. એવું કે આટલું બધું બોલે છે, બહુ માથા ભાર બોલે છે. આમ સામેથી કોઈ વ્યક્તિ માથાભાર બોલતા હોય તો આમ સામેથી આવતી હોય ને તો ત્યાંથી બાજુમાં જતા રહે કે ચાલો હવે આ માથું બરોબર ભારે કરી દેશે. આટલું બધું સેન્સિટિવ છે આ વાણી અને સાંભળવાની, અને કાન પર પડે એટલે આપણે બધું રિએક્શન ઊભું થઈ જાય. આ સાયન્સ શું કે છે કે મન વચન કાયા, આ 3 થી ભિન્ન એવો હું શુદ્ધ આત્મા છું. આ જો 3 વસ્તુનું વિભાજન થઈ જાય મન વચન કાયાનું, એટલે કામ થઈ ગયું. મોટામાં મોટી આપણે હાથમાં લોટરી મળી ગઈ, જબરજસ્ત લોટરી મળી ગઈ. આ મન વચન કાયા જે દાદાએ શબ્દ દરેક જગ્યાએ આપેલું છે, એ મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. એટલે આ વસ્તુ હાથમાં આવી ગઈ એટલે પછી ગમે તે કોઈ બોલી જાય ને, આપણે તરત જ આપણે એનું વિભાજન થઈ જાય, આનું ઓપરેશન થઈ જાય કે ભાઈ આ કોને બોલે છે, કોના માટે બોલે છે. આ તો કે દાદા કે આની તો નનામી નીકળવાની છે, આની શું બધી માવજત કરો છો? ગમે ત્યારે ખબર બી નથી પડતી કે ક્યારે નનામી નીકળી જાય છે. એટલે આપણે એ ખબર નહીં હોવાના કારણે દરેક અવસ્થામાં અમે દરેક વસ્તુ પોતાના ઉપર લઈ લેતા હોઈએ છીએ. પછી ગમે તે વાણી સાંભળે, ગમે તે હોતે, પણ વાણી કેવી હોવી જોઈએ? હિતમિત પ્રીતવાળી હોવી જોઈએ. આપણી વાણીથી કેવું બોલે કે જેથી કરીને કોઈ સામેવાળો આપણી વસ્તુ સાંભળે તો એને આનંદ થવું જોઈએ. કે અમારી પાસે હવે દાદા ભગવાનને હાજર હતા અને જ્યારે દાદા ભગવાન બોલતા હતા તો અને અમે જે એક વાક્ય સાંભળતા હતા તો અમને કેમ આવું થતું હતું કે અમે ત્યાંથી ઉઠીએ જ નહીં. સાહેબ, સવારે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી અમને ઘર શું છે એ બી યાદ નહોતું આવતું. શું કારણ હશે? કારણ કે હિતમિત પ્રીતવાળી વાણી સાંભળતા જ એવું થયા કરે કે બસ અહીંયા સાપને મુરલીની જેમ કેવી રીતે એમનો સંબંધ હોય એવી રીતે ત્યાંથી હાલવાનું વિચાર ના આવે. ભૂખ નહોતી લાગતી. દાદા અમને કહેતા હતા કે જા જઈને જમી આવો.
ભૂખ નહોતી લાગતી. એટલે આ વસ્તુ જો આપણા વાણીમાં આવી જાય, વર્તનમાં આવી જાય, તો પછી આપણે જે કાનમાં આપણો પ્રલાપ પડે કોઈનું, તો આપણી વાણીનું અસર પડે તો કેવું લાગે કે ઓહો, અમૃત જેવી વાણી. આમ બોલે છે તો આમ એવું મન થયા કરે કે આખો દિવસ અહીંયા બેસી જ રહું, એમની જોડે વાત જ કર્યા કરું દાદા જોડે. આપણે એવી રીતે આપણું આખું દાદાએ શું કહેલું કે તમે જેવી રીતે જોશો ને અને જેવી રીતે ઓબ્ઝર્વ કરશો ને એવા તમે થતા જશો. આ બહુ મોટામાં મોટું સિક્રેટ કોઈને પકડમાં નહોતું આવતું. એટલે દાદા વારેકડી શું કહેતા હતા કે જ્ઞાની પુરુષનું દર્શન મળે ને, હા, તો એને જોયા જ કરજો, એની વાત સાંભળ્યા જ કરજો, એની વાણી સાંભળતા જ રહેજો. બસ એમને સાંભળતા જ તમારે આખું અંતસ્કરણ આખું બદલાઈ જશે, આખું વિજ્ઞાન તમારી અંદર પ્રગટ થઈ જશે. એવી ગજબની વાણી છે, એવી ગજબની દાદાની વાણી, જે સાંભળતા જ બધા એના ગેબી જાદુથી બધા અંદરના અંતસ્કરણના કષાયો બધા ઉડી જાય, અંતસ્કરણની અંદર બધી જે ભ્રમણાઓ બધી ઉડી જાય, અંતસ્કરણમાં નિરંતર એવી રીતે રહ્યા કરે કે જાણે બસ દાદાની વાત જ સાંભળ્યા કરું. આ ગજબની વસ્તુ જ્ઞાની પુરુષની અમને બધાને અમારા લાભમાં મળી છે. અમારા બધાના પુણ્ય છે કે આ દાદા ભગવાનની વાણી સાંભળવાની મળે છે, દાદાની પુસ્તકો સાંભળવાની મળે છે, આપતાવાણી સાંભળવાની મળે છે, જેના લીધે આપણે આખું અમારું અંતસ્કરણ બદલાઈ જાય છે. અને દાદા નિરંતર પછી હાજર રહ્યા કરે વાણીથી. બહુ બરોબર. સરસ. પણ આપણે ઘણીવાર મારો એક્સપિરિયન્સ કહે તો કોઈ માણસ આપણે કોઈ વાતો કરતા હોય એને પૂરું ના કરવા દે ને આપણે તાપસી પૂરવાને કે આપણો જે મત આપવો હોય કે એડવાઇસ આપવી હોય થઈ જાય. એ તો પેલું અંદર ખાને પેલું શું છે કે પેલી બુદ્ધિ બહુ કામ કર્યા કરે ને, અરે ઘણી વખતે તો એવું થાય કે આ હમણાં થોડી વાર બંધ કરે તો હું એમને બધી વાત કરું, આમ કરું, આટલું બધું સંભળાવી દઉં એમને, કારણ કે એમને એવું જ લાગ્યા કરે કે હું જે બોલું છું એ જ કરેક્ટ છે. દાદા કહે ને કે કેટલા તો એવા બધા બોલે ને તો હેડેક થઈ જાય. એવું થાય કે ચાલો આ ક્યારે બંધ કરશે. હવે આવા બધા કેસીસ હોય છે જેના લીધે કે દાદા કહે કે આપણે નિરંતર સાયલન્સ જેવું રહેવા જેવું છે, ખાલી આપણે ઓબ્ઝર્વ કરવા જેવું છે. અમે દાદા ભગવાનને જોતા હતા કે આખા દિવસમાં જ્યારે બી આમ ચાન્સ મળે ને તો દાદા કોઈની જોડે વાત જ ના કરે. અમે રૂમમાં 8 આપતા પુત્રો બેઠા હોય ને તો કોઈક વખતે તો વાત જ ના કરે, 2 કલાક સુધી આમ વિધિઓ જ કર્યા કરે મોઢામાં. અમે દાદાના લિપ્સ જ ચાલ્યા કરે. એટલે અમે વિચાર કરી કે કેટલું બધું દાદા પોતાના સ્વમાં જ રહેવાનો પ્રયાસ કરતા હતા. આ તો જ્યારે એવિડન્સ ભેગા થાય, સત્સંગનો એવિડન્સ ભેગા થાય તો નોન સ્ટોપ 2-2.5 કલાક સત્સંગ કરતા. પણ જ્યારે દાદા સાયલન્ટમાં હતા, જ્યારે રૂમમાં હોય કે તો એ તો દાદા પોતાના સ્વમાં જતા રહેતા હતા. અને નિરંતર એમનું એક જ ઓબ્ઝર્વેશન કે કેમ કરીને એ બધાનું કલ્યાણ માટે એમની બધા લોકો બધા મહાત્મા માટે વિધિઓ કરતા હતા બધા અંદર, અને એના લિપ્સ ચાલ્યા જ કરતા હતા. શું વિધિ કરતા હશે, શું અંદર સ્વની ભજના કરતા હશે, આ તો કલ્પનાની બહાર વસ્તુ છે. અમારે એ ઓબ્ઝર્વ કરવાનું કે અમારે આખો દિવસ અમારું કેવી રીતે જાય છે, કયા ઉપયોગમાં જાય છે, અમે શું બોલીએ છીએ, અમારી વાણી કેવી રીતે આમ લીકેજ થાય છે. દાદા કે વાણીની લીકેજ થયા કરે, કોઈને ખબર ના પડે. ઘણા બધાને ટેવ હોય કે ભાઈ આમ પોતાની સાથે વાતો કરતા હોય, પોતાની સાથે વાતો કરે અને આવાજ પણ આવે તો દાદા કે વાણીની લીકેજ કહેવાય. એને ખબર જ ના પડે કે શું નીકળી રહ્યું છે, એને ઉપયોગ જ પકડમાં જ ના આવે. એટલે આ બધું ઉપયોગપૂર્વક હોવું જોઈએ. કેવી રીતે બોલવું, કેટલું બોલવું, આપણી પાસે આટલા 24 કલાકમાં જે ટાઈમ મળે છે પોતાના સ્વમાં અમે કેટલી વખત રહીએ છીએ, ત્યાં સ્વની ઓબ્ઝર્વેશનમાં કેટલી વખત છીએ, આજ્ઞામાં કેટલી વખત રહીએ છીએ, એવું ઓબ્ઝર્વેશન રહેવું જોઈએ. એ ઓબ્ઝર્વેશન થાય આ ફાઇલ નંબર 1 નું તો ધીરે ધીરે આખી બધી વસ્તુ પકડાય કે અંદરની વાણી શું બોલે છે, અંદર મનમાં શું વિચારો આવે છે, શાના વિચારો આવે છે, એ ઓબ્ઝર્વેશન રાખવાનું. ઓબ્ઝર્વેશન કરીએ ને તો આ વસ્તુ પકડમાં આવે, નહીં તો લીકેજ થઈ જાય. ખબર જ ના પડે કે આપણે વિચાર કરતા કરતા ક્યાં પહોંચી ગયા, આપણે વાણીમાં શું બોલી ગયા એ ખબર ના પડે.
એ દાદા શબ્દ વાપરતા હતા, ઉપયોગ, બોલતી વખતે ઉપયોગ, ખાતી વખતે ઉપયોગ, દરેક વખતે આપણું ઉપયોગ હાજર રહેવું જોઈએ. અને જેટલું ઉપયોગ હાજર રહે એટલું આપણે છૂટાપણું વર્તાશે. Very બરોબર છે? good. દીપકાંશ તમારે કઈ પૂછવું છે? કેવું છે? અનમ્યુટ. શિવાનંદજી, આપણે હાજી. જે દાદાએ કીધું છે ને કે જે તમે હમણાં કીધું કે આમ જ બોલ કરે અને પોતાને ખ્યાલ પણ નથી કે હું બોલી રહેલો છું, હા અને એ પોતે સાંભળતા નથી હોતા. એ હા પછી તો કદાચ બીજા કોઈને પણ મેં એક વસ્તુ જોઈ કે કેટલીક વખત એવું બોલાય છે ને, કોઈ આમ જસ્ટ આમ બોલાય કે આમ કંઈક એક આમ એવું કંઈ એક્સપ્રેશન પણ થઈ જાય ને ચહેરાનું તો હમ, ખબર પડી જાય છે હવે. એટલે હા આપણે જે શુદ્ધ ઉપયોગ કીધો એટલે વાપરવું, ઉપયોગ એટલે વાપરવું, શુદ્ધ એટલે શુદ્ધાત્માનો પ્રકાશ, પ્રજ્ઞા શક્તિને વાપરવું, એને ઉપયોગ કીધો. અને તમે જેમ રીતે કીધું કે એનો ઉપયોગ કરે, શુદ્ધાત્માની પ્રજ્ઞા શક્તિનો ઉપયોગ કરે તો છૂટાપણું સહેજે રહે. એટલે હા આ કાનના ભોગવટા એટલા બધા સેન્સિટિવ છે, હમ, ડેલિકેટ છે કે વખતે આપણે કંઈક સાંભળી ગયા કે આ મારા માટે આવું કીધું તું એમણે, તો હમ, એ વ્યક્તિ માટે આપણને તરત જ એવો ઓપિનિયન આવી જાય, એ આવા છે, આવા છે, આવા છે. ને દાદાએ એ પણ કીધું કે આપણું કંઈક ભૂલ થયેલી હોય અને જ્યાં સુધી આપણું વિરોધ બીજા સાંભળે નહીં, એટલે નેગેટિવ બોલેલા ને આપણે પોઝિટિવ આપણું સાંભળે નહીં ને, ત્યાં હા સુધી આપણને પાસ નથી કરતા. હા એટલે આ સાંભળવાના ભાગમાં એટલી બધી ફાઇલના સંભાવ્ય નિકાલમાં એની શું કહેવાય મહત્વતા છે કે જબરજસ્ત. એને બિલકુલ અંડર એસ્ટિમેટ કરાય જ નહીં. હા આપણને થાય કે એમાં શું છે, એમ કે એને શું જવાનું હતું, પણ નહીં. એક શબ્દ, એક સ્પંદન. અને દાદા એટલે સુધી કીધું છે, શબ્દ માત્ર પ્રતિક્રમણ માંગે છે. હા અને શબ્દને એમ કીધું કે શબ્દ એટલે શું, તો કે આત્માનું સીધું લીકેજ. હા આત્માની શક્તિ જો લીક થતી હોય, વેડફાતી હોય તો એ વાણી દ્વારા છે. વાણી દ્વારા છે, બરોબર છે. એટલે હવે આ બધા પર એને આપણે સાંભળી લેવાનું. હા બોલો. એ એટલે દાદા ભગવાન એ હા બરાબર છે. ઉપયોગની બરોબર કેટલી બધી શાર્પનેસ આપણને જોઈએ, પણ આ હા બધું ખરેખર આ જે કૃપા થઈ છે ને, એ હા કૃપાના પરિણામે ગ્રેજ્યુઅલી થઈ રહ્યું છે. બહુ સરસ. આપણે ખરેખર ઓબ્ઝર્વ કરીએ ને તો ઓછા વધતા પ્રમાણમાં શરૂ થઈ ગયું છે અને દિવસે દિવસે વધી રહ્યું છે. વધી રહ્યું છે, બરોબર. પહેલા ફિકર એમ હતી કે પેલા શું બોલે છે એના પર હતું. હવે અંદરથી એમ થાય છે કે આઈ એમ રિસ્પોન્સિબલ ફોર માય સેલ્ફ, હોલી એન્ડ સોલી રિસ્પોન્સિબલ ફોર માય સેલ્ફ. એટલે પરફેક્ટ. બધું ફોકસ અહીંયાથી શું શબ્દ નીકળે છે, અહીંયાથી કેવું સ્પંદન જાય છે, એના પર રહે છે. એટલે ધીમે ધીમે કરીને કાનનું તો એટલું મોટું એ છે ને, શું કહેવાય, વાસ્ટનેસ, એનો એક્સપાન્સ બહુ મોટો છે. બહુ અને જબરજસ્ત છે આ, બહુ જબરજસ્ત. એક કાન વખત તો હાથમાં આવી ગયા તો ભગવાને વાણી હાથમાં આવી ગઈ. બોલો હા બોલો. નહીં, એક વખત તો દાદા ભગવાને એવું કોઈએ પ્રશ્ન પૂછેલું કે દાદા ભગવાન કહ્યું કે ભાઈ આ તમને દાદા આટલા મોટા જ્ઞાની પુરુષ થઈને તમને આ દાદાને થોડું ઓછું સંભળાતું હતું, સંભળાતું બરોબર હતું પણ થોડું ઓછું, કે થોડું જ બોલવું પડે. તો દાદા કહે કે કોઈ એ વખતે કે કોઈ ગયા ભાવમાં કે ગમે ત્યારે બી કોઈ સત્ય વસ્તુ બોલતા હોય અને આપણે એને સાંભળીએ નહીં ને, એટલે પછી એની ઇફેક્ટ જો આ આવે છે. એટલે આપણે તો ખબર બી નથી કે ભાઈ આ સાંભળવાની વસ્તુની શું અસર પડે છે, કે આપણે આખું બધું બહેરાશ આવી જાય, તમે રાઈટ. કલ્પના ના કરો. એટલે એટલે કેટલી બધી જાગૃતિ રાખવા જેવી વસ્તુ છે, જબરજસ્ત જાગૃતિ રાખવા જેવી વસ્તુ છે, કે આપણે કોઈ સત્ય બોલે તો આપણે સાંભળીએ નહીં, અથવા તો એવું કરીએ હું જે બોલું છું એ જ કરેક્ટ છે. એટલે આ બીજાના બહુ શબ્દો સંભળાય જોખમવાળી નહીં. વસ્તુ. હા, હા બીજાના શબ્દો સંભળાય નહીં. અને એક વાત એને કરી છે કે
કેવળ જ્ઞાન થાય ને થી છેક મોક્ષે જતા સુધી આખું પૂતગલ 100% પરફેક્ટ થઈ ગયેલું હોય, પાંચેય ઇન્દ્રિય એક્ઝેક્ટનેસ માં કામ કરે છે. આ જેટલી બેરાશ આવે છે કે સંભળાતું નથી ને દેખાતું નથી ને આજે જે બોલવાના બધા જેટલા પાંચેય ઇન્દ્રિયની જે નબળાઈ છે એ પોતાની ભૂલનું પરિણામ છે. અને ભૂલનું જેમ જેમ આ પરિણામ ભૂલ છે. બધી ધોવાતી જાય છે, ચોખ્ખી થતી જાય છે, એમાં ઇન્દ્રિયો બધી પરફેક્ટ થતી જાય છે. હતી અને જાય. એના ધર્મમાં પોતે હસ્તક્ષેપ કરતા નથી. વિશેષ કરીને આજે હમણાં જે આપણે કાનનું લીધું છે ને, એ તો હા ધીમે કરતા આપણે જે વિધિ બોલવાની આપી તે મનમાં નથી બોલવાની. હા ચોપડી હાથમાં રાખવાની, કાને સંભળાય એટલું જોરમાં બોલવાનું અને ઉપયોગપૂર્વક એટલે અક્ષરે અક્ષર વાંચીને કાનો માત્ર અનુસ્વાર બોલો. હવે એની હા પાછળનો મતલબ શું છે કે આપણું જે વ્યવહાર ચિત્ત જે છે, રિલેટિવ ભટકતું ચિત્ત, એ આખું શુદ્ધ થતું જાય છે. શુદ્ધ થતું જાય. હા તો આપણે જ આપણી વાણી સાંભળતા જઈએ છે ને એ આપણી જ બોલેલી વાણી આપણું આખું આત્મ સ્વરૂપનું ચિંતન કરે છે. હા એ ચિંતન થી આ પૂતગલ પ્રત્યેનું જે ચિંતન છે ને તે ભૂસાતું જાય. ગુસાતું બાકી જાય. આત્મામાં ચિંતવાની શક્તિ નથી, હા પણ પોતે જેવું ચિંતવે તેવો થઈ જાય છે. એટલે આખી પોતાની ભૂમિકા જે ડાઘ વાળી છે ને તે ડાઘ બધા ભૂસાતા જાય છે એનાથી. જાય છે. અને એ આપણે બહુ સરસ પ્રયોગ આપ્યો છે. આપણે આખો દિવસ એમાં રહીએ અને સરસ તમે સમજાવ્યું. દાદાએ કેટલું બધું કીધું છે, સમજાવ્યું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચિદાનંદ. બહુ હવે સરસ. આપણો ટાઈમ થઈ ગયો છે, તો શ્રીમંત હેમુબેન પ્લીઝ ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સબ્બ પાવપણાસણ, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પરમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાલના જય આખા સચ્ચિદાનંદ. દિવસના પ્રોગ્રામમાં સવારે આજ આપણે તો આખા દિવસનો પુરુષાર્થ આપણે આજ કન્ટિન્યુ કરીશું સાંભળવાનું. આખા દિવસમાં જે આપણી જ વાણી બોલાય છે અને સામાન્ય વાણીની જે અસરો થાય છે એને આપણે સારી રીતે ભોગવટાને જોઈશું. બાકી રેસ્ટ ઓફ ધ ડે સવારે 6:30 પ્રાતઃવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ ને આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડવાઇડ સત્સંગ. જરૂરથી પધારજો, પ્રશ્નો લઈને આવજો અને તો જ આપણો સત્સંગ સ્વાધ્યાય ઉત્તમ જાણશે. આ 3 મહિનાના કોરોના અને ત્યાર પછીના સત્સંગમાં ઓનલાઈન આપણને જબરજસ્ત બેનિફિટ થયેલો છે. એ જ વસ્તુ આપણે સાંભળેલી છે અને સાંભળીને આપણી જાગૃતિ, સમજણ, સમાધાન, બેલેન્સ આખું વધતું જાય છે.